સુરतમાં વધુ એક બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલ્યું। કામરેજના ભૈરવ કોલોનીમાં રહેતી મહિલા બુટલેગરનું દબાણ તોડી પડાયું। મહિલા બુટલેગરનો ગેરકાયદે શેડ તેમજ દુકાનનું ડિમોલિશન કરાયું। સ્થાનિક પોલીસ અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ। ભૈરવ કોલોનીમાં રહેતી લિસ્ટેડ બુટલેગર ઉષાબેન પટેલ નાઓએ રોડના માર્જિનમાં પોતાના ઘરની આગળ પતરાના શેડમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તથા સદર શેડમાં જે વીજ કનેક્શન હતું તે ઇલીગલ હોય તે બાબતે કામરેજ પોલીસ તથા વીજ ખાતાના સંબંધિત અધિકારીઓ અને ગ્રામ પંચાયત તરફથી કાયદેસરની કાર્યવાહી કરી તેમનું ગેરકાયદેસરનું બાંધકામ છે તોડી પાડવામાં આવેલ છે। રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ તમામ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે વધુ એક બુટલેગર ઉષા પટેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। છેલ્લા ઘણા સમયથી બુટલેગરે રસ્તાની બાજુમાં ઊભો કરેલો ગેરકાયદે શેડ અને દુકાન તોડી પડાઈ। ડિમોલિશન દરમિયાન સ્થાનિક પોલીસ અને ગ્રામ પંચાયતની ટીમ હાજર રહી। ભૈરવ કોલોની વિસ્તાર જે ખરો ત્યાં હાલ ઉષાબેન નું જે ગેરકાયદેસર કામકાજ છે અને બાંધકામ છે તે અહીં તોડફોડ કરવામાં આવી રહી છે। સાથે પ્રશાસન અને તમામ સરકારી અધિકારીઓ અહીં હાજર છે। જેવી રીતના દક્ષિણ ગુજરાત વીજ કનેક્શન અને પોલીસ સ્ટાફ અહીં હાજર છે। એમ આપણા ગુજરાત સરકારના જે ગૃહમંત્રી આપણા માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબે જે આદેશ જાહેર કર્યો છે એનું અહીં અત્યારે કાર્ય